ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલર પેનલના કોપર વાયર તથા 2 બાઇકના ચોરી કેસમાં 3 ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાની સૂચના આપેલ અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ઝઘડિયા વિભાગના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ ચોકીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. તોમર તથા તેમની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ મંગાભાઈને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે 3 ઈસમોને સોલર પ્લેટમાંથી ચોરી કરેલ કોપર વાયર સંતાડી રાખેલ છે. એવી બાતમીના આધારે 3 ઈસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવીને પૂછપરછ કરતા નામે દિલીપભાઈ ઉર્ફે નિલેશ ગોવિંદભાઈ વસાવા રહે આદિવાસી ફળિયું કેસરગામ તાલુકો વાલિયા, તેના મિત્રો તુષારકુમાર મુકેશભાઈ મનસુખભાઈ વસાવા રહે સિંગણા ખાટી ફળિયું તાલુકો વાલિયા તથા સતીશભાઈ ઉર્ફે સતલો શાંતિલાલભાઈ સરાદભાઈ વસાવા રહે વડવડિયું તાલુકો વાલિયો જિલ્લો ભરૂચ નાઓને સઘન પૂછપરછ કરતા 3 લોકો ભાગી પડેલા અને વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરીના 2 ગુના કર્યાની કબૂલાત કરતા 3 ઈસમો વિરુદ્ધ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કબજે કરાયેલ મુદ્દામાલ કોપર વાયરનો જથ્થો 15 કિલો કિંમત ₹40,000, સળગાવેલો કોપરનો જથ્થો 41 કિલો કિંમત ₹32,800 તથા 2 સ્પ્લેન્ડર બાઇક કિંમત ₹45,000 મળી 1,52,800ના મુદ્દામાલ સાથે 3 ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.